ડભોઈ સાઠોદ ગામે ભાથુજી મહારાજના મંદિર ખાતે નવચંડી યજ્ઞ તેમજ લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે આવેલ ભાથુજી મહારાજના મંદિર ખાતે મંદિરની નિર્માણ તિથિના દિવસે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ તેમજ લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામમાં અને ગામની બહાર રહેતા ગ્રામજનોમાંથી 33 જોડાઓએ યજ્ઞમાં બેસી પૂજાનો લાભ લીધો હતો। આ દરમિયાન મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રે લીલુડો માંડવો પણ રાખ્યો હતો, જેમાં દૂર દૂરથી માતાજીના ભુવાજી પણ પધાર્યા હતા। આ દરમિયાન પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોની આત્માની શાંતિ અને વીર જવાનોના દીર્ઘ આયુષ્ય અને સલામતી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગને સફળ બનાવવા માટે મંદિરના ભુવાજી કનકસિંહ જાદવ તેમજ ગામના યુવાનો વિજય ઠાકોર, ગોવિંદ ભુવાજી, ઇન્દ્રસિંહ જાદવ, બળદેવ, ગુરુશરણ બારિયા, ભાસ્કર બારોટની ટીમે મહેનત કરી હતી। અને સાઠોદ ગામમાં તમામ જાતિ અને બહારના રહેવાસીઓ અમારા સાઠોદ ગામના આ તરફ બધાના સાથ સહકારથી આજ રોજ ભાથુજી મહારાજનો પાટોત્સવ જીર્ણોદ્ધાર તથા મિત્તિ અને નવચંડી લાભ અને મોટો ભંડારો જે કરીને અમે ઉજવી રહ્યા છે। અને જે અમે મોટો મહાપ્રસાદીનો લાવો સમગ્ર નાથી સમગ્ર મહેમાન આવનાર બધા લાવો લેશે અને ગામની સુખ શાંતિ માટે આ અમે ઉજવી રહ્યા છીએ। ભાથીજી દાદાના આશીર્વાદ આખા ગામમાં અમારા આવા રહે અને વર્ષો વર્ષ આવો આયોજન અમને કરાવે એવી અમે આશા રાખીએ છીએ। અને દાદાના આશીર્વાદ સદાય બધા પાસે રહે અને બધા સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સારું બધાનું રહે એ કારણ હેતુસર આ બધું અમે કરી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।